ફરી વખત સ્વાગત છે આ વિડિયોની અંદર. ફરી વખત જ્યારે આપણે લાસ્ટ ટાઈમ છે એક કાળ ભણ્યા હતા તેનું નામ હતું પૂર્ણ વર્તમાન કાળ. આજે તમામ વિદ્યાર્થીઓ માટે આ વિડિયો છે જે એક કાળ સાથે હું આવ્યો છું જેનું નામ છે આજે પૂર્ણ ભૂતકાળ, અને એ તમામ 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. આજે શરૂઆત કરી રહ્યા છીએ આ કાળની. તો તમારે સમક્ષ બોર્ડ ઉપર બધું લખાણ આપેલ જ છે, તો એને આપણે વિગતસર સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ કાળને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પાસ્ટ પરફેક્ટ, બરાબર? ગુજરાતીમાં આપણે કહીશું પૂર્ણ ભૂતકાળ. વ્યાખ્યા તમારી સમક્ષ છે, તો વ્યાખ્યા આપણે સમજી લઈએ કે આ કાળ છે ક્યારે ઉપયોગમાં લેવાય છે. તો કે પૂર્ણ ભૂતકાળ એ હંમેશા દૂરનો ભૂતકાળ સૂચવે, બરાબર? જેમ કે આપણે સાદો ભૂતકાળ ભણી ગયા, તો આ જે ભૂતકાળ છે હંમેશા દૂરની જે સમયની વાત કરવામાં આવે ભૂતકાળની એ અંગેનો છે. અને અહીં મુખ્યત્વે બે ક્રિયાઓનો સમાવેશ જરૂરી છે, તો ને તો જ આ પૂર્ણ ભૂતકાળ શક્ય બને. પહેલું એ મુજબ કે બે ક્રિયાના અનુસંધાને સૌપ્રથમ પહેલી ક્રિયા એ હંમેશા શેની હોય? પૂર્ણ ભૂતકાળની છે. અને જ્યારે બીજી ક્રિયા જોડવામાં આવે એ હંમેશા સાદા ભૂતકાળ, બરાબર? આ એની વ્યાખ્યા. હવે નીચે આવીએ તો વાત કરીએ કે આ કાળમાં જે કીવર્ડ્સ આવે છે અન્ય શબ્દો તરીકે, તો એ આપણે સાદા ભૂતકાળના જે શબ્દો હતા એનો ઉલ્લેખ આ કાળમાં આવી જશે. તદુપરાંત બીજા મહત્વના જે છે અન્ય શબ્દો જેવા કે બિફોર એટલે કે પહેલા, આફ્ટર એટલે કે પછી, અને વેન જેનો મતલબ જ્યારે અને ત્યારે તો થાય. હવે આ જે ત્રણે ત્રણ છે બિફોર, આફ્ટર અને વેન એ હંમેશા બે ક્રિયાઓને જોડે, બરાબર? એટલે કે બે ક્રિયાઓ દર્શાવવા માટે આ ત્રણ છે એ શબ્દો વપરાય છે. હવે નેક્સ્ટ છે તો કે દર વખતે એની જેમ આપણે ત્રણ વાક્ય રચનાઓ છે એનું વિભાજન કરતા હોઈએ કોઈ પણ કાળને, તો પ્રથમ આવે છે હકાર વાક્ય. હકાર વાક્યમાં સબ્જેક્ટ, ત્યારબાદ અહીં હેડ વપરાય છે, બરાબર? માત્ર હેડ. આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા વિડિયોમાં પૂર્ણ વર્તમાન કાળને હેવ અને હેઝ બંને હતા, અહીંયા માત્ર હેડ વપરાય છે. V3 ફરજિયાત ક્રિયાપદ ત્રીજું, ઓબ્જેક્ટ અને અધર વર્બ્સ. હવે આગળ જોઈએ એના એક્ઝામ્પલ્સ ની વાત કરીએ તો પહેલું એક્ઝામ્પલ તમારી સામે છે કે I had finished my meal. એટલે I had finished એટલે મેં પૂર્ણ કર્યું શું? my meal એટલે કે મારું ભોજન. મેં મારું ભોજન પૂર્ણ કર્યું. જો કે આ વાત છે દૂરના ભૂતકાળમાં. બીજું સેન્ટેન્સ છે એના સમાન, તો કે ગોપાલ had played a game. તો ગોપાલ ગેમ રમી હતી. જૂનો વાત છે, બરાબર? જૂના ભૂતકાળ. એ જ પ્રમાણે જોઈએ એનું વાક્ય નકાર કેવું બને, તો જોશો કે સબ્જેક્ટ વત્તા હેડ વત્તા નોટ મુકાશે વાક્ય નકર બનાવવા. V3 ઓબ્જેક્ટ અને અધર. એના એક્ઝામ્પલ જોઈએ. પહેલું છે તો કે મુકેશ had not traveled by bus. ટ્રાવેલ ને આપણે કહીએ છીએ મુસાફરી કરવી, તો મુકેશે બસ દ્વારા, બાય બસ, બરાબર? એવી રીતે બાય કાર કાર દ્વારા, બાય બાઇસિકલ તો કે સાયકલ દ્વારા, એવી રીતે બાય શબ્દનો પ્રયોગ કરાય વાહન. તો મુકેશ had not traveled by bus મતલબ કે મુકેશે બસ દ્વારા મુસાફરી કરી નહોતી. નેક્સ્ટ સેન્ટેન્સ છે ગીતા had not prepared her cat. તો કે ગીતાએ her cat એટલે તેની cat, બરાબર? હશે વાત વર્ડની. તો કે એની જે cat છે એ એને તૈયાર કરી નહોતી. આ વાક્ય નકાર બે. છેલ્લું જે ફોર્મ છે સ્વરૂપ છે એ છે પ્રશ્નાર્થ વાક્યનું. શરૂઆત કરીએ તો એની અંદર પ્રથમ પદ આવે હેડ, સબ્જેક્ટ, V3 ઓબ્જેક્ટ, અધર વર્ડ ને પ્રશ્નાર્થની નિશાની. જોઈએ પ્રથમ વાક્યનું, તો કે હેડ મૂક્યું, સબ્જેક્ટ લીધો he, V3 લીધો ઇન્ફોર્મ એટલે આપણે કહીશું માહિતી આપી, મી એટલે કે મને. તો શું તેણે મને માહિતી આપી હતી? નેક્સ્ટ વાક્ય had a teacher
had a teacher એટલે સબ્જેક્ટ અહીં લીધો had a teacher શું શિક્ષકે punished us શું શિક્ષકે અમને સજા કરી હતી બસ એટલે કે અમને પનિશમેન્ટ ને આપણે સજા કરી તો આ હતા ત્રણ સ્વરૂપો કોઈ પણ કાળના હવે આપણે મુખ્ય વાત આ કાળમાં એ સમજવાની છે કે આ તમને અન્ય શબ્દમાં ત્રણ મૂકેલા આપેલા છે એ છે બિફોર આફ્ટર અને વેન એનો સચોટ પ્રયોગ આપણે કેમ કરીશું આ કાળમાં એ આજે જોવાના છે તો હવે બે ક્રિયાઓ માટેની જે વાક્ય રચનાઓ છે બે ક્રિયાઓને જોડવાની તો એમાં પહેલો આપણે પદ વાપરીશું અન્ય શબ્દ તરીકે બિફોર જો તમને પ્રથમ અહીંયા વાક્ય તો તમને સામે મૂકેલી જ છે કે બિફોર નો ઉપયોગ છે કેમ કરીશું એ વાક્યને જોડવા માટે પ્રથમ છે એસ એટલે સબ્જેક્ટ had આવશે બરાબર V3 ઓબ્જેક્ટ અધર વર્ડ્સ અને અહીંયા શું છે તો કે before અહીંયા બે વાક્ય જોડવા માટે before એ પ્રયોજન ત્યારબાદ જોશો તો સબ્જેક્ટ V2 અને ઓબ્જેક્ટ હવે before ની પહેલા અને before ની પછી એ બે કાળ વપરાયા છે before પહેલા જેમ આપણે વાત કરી કે ભાઈ વાક્યની અંદર સૌપ્રથમ પહેલી ક્રિયા આવી જોઈએ પૂર્ણ ભૂતકાળ અને બીજી આવી જોઈએ હંમેશા સાદા ભૂતકાળ તો અહીં જોઈશું તો બે વાક્ય રચના સમાન છે વચ્ચે માત્ર મેં બિફોર મૂક્યું છે તેને એક એક્ઝામ્પલ જોઈએ તો કે સ્ટુડન્ટ્સ પેલા પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના પ્રમાણે ચાલે છે બરાબર સ્ટુડન્ટ્સ સબ્જેક્ટ તરીકે હેડ લીધો છે પૂર્ણ ભૂતકાળ બનાવવા માટે V3 લીધો ફિનિશ અને ઓબ્જેક્ટ તરીકે હોમવર્ક તો વિદ્યાર્થીઓએ હોમવર્ક પૂર્ણ કર્યું હતું બિફોર એટલે આપણે કહીએ પહેલા અ ટીચર કેમ આયા સબ્જેક્ટ તરીકે ટીચર યુઝ કર્યો છે અને V2 તરીકે કેમ એટલે કમનું કેમ આવું બરાબર ઓબ્જેક્ટમાં વાપર્યો નથી આખું ગુજરાતી કરવા નીકળીએ તો અ ટીચર કેમ એક આ કાળ એ સાદો ભૂતકાળ બતાવે અને બિફોર પહેલાનો જે છે એ બતાવે પૂર્ણ ભૂતકાળ તો પહેલી ઘટના કઈ બની છે પહેલી ઘટના હંમેશા પૂર્ણ ભૂતકાળની બનેલી હોય અને ત્યારબાદ સાદા ભૂતકાળની ક્રિયા બને એક ક્રિયા બાદ બીજી ક્રિયા બને તો પહેલી ક્રિયા છે એ વિદ્યાર્થીઓએ હોમવર્ક પૂર્ણ કર્યાની છે બીજી ક્રિયા છે સાહેબની આવવાની છે તો આનું થાય ગુજરાતી આપણે છેલ્લેથી કરીએ તો ટીચર કેમ શિક્ષક આવ્યા બિફોર એ પહેલા સ્ટુડન્ટ્સ હેડ ફિનિશ્ડ હોમવર્ક કે વિદ્યાર્થીઓએ હોમવર્ક પૂર્ણ કરી લીધું હતું ટીચર આવ્યા એ પહેલા ની ઘટના કઈ છે અગાઉ બની ગઈ હતી એ હતી વિદ્યાર્થીઓએ હોમવર્ક પૂર્ણ કર્યું એટલે જે પહેલી ઘટના બને એને લખાય પૂર્ણ ભૂતકાળમાં અને ત્યારબાદ બનતી ઘટનાને લખાય સાદા ભૂતકાળમાં આ બિફોરનું એક ઉદાહરણ હવે ત્યારબાદ છે આપણે ઉદાહરણ લઈશું આફ્ટર વર્ડ આફ્ટર એટલે આપણે કહીએ છીએ સામાન્ય રીતે પછી એ જે નું એ જ મેં રાખ્યું છે સેન્ટેન્સ કોઈ ચેન્જ કર્યું નથી સમજવામાં સરળ પડશે અ ટીચર કેમ જો અહીંયા જે પેલો સેન્ટેન્સ છે એ મેં લીધું સાદો ભૂતકાળ બરાબર પછી મેં યુઝ કર્યું છે આફ્ટર અને આ જે છેલ્લું સેન્ટેન્સ તમને દેખાય છે એ છે પૂર્ણ ભૂતકાળ બરાબર અહીંથી છેલ્લેથી સ્ટાર્ટ કરીશું તો કરવાનું તો કે સ્ટુડન્ટ્સ હેડ ફિનિશ્ડ હોમવર્ક વિદ્યાર્થીઓએ હોમવર્ક પૂરું કરી લીધું એ બાદ શિક્ષક આવ્યા બરાબર વિદ્યાર્થીઓએ હોમવર્ક ને પૂર્ણ કર્યું એ પછી શિક્ષક આવ્યા પહેલી ઘટના અહીંયા પણ શું જોવા મળે છે પૂર્ણ ભૂતકાળને જોવા મળે છે કે નથી અને હોમવર્ક પૂર્ણ કરી લીધું પછી એ શિક્ષક આવ્યા એ રીતે ત્રીજું જોઈએ વેન વાળું જેને આપણે જ્યારે અને ત્યારે કહીએ છીએ બરાબર જો કે સમયદર્શક છે આ સ્ટુડન્ટ્સ હેડ ફિનિશ્ડ હોમવર્ક તો દર વખતે હેડ વાળું વાક્ય ઇઝ પૂર્ણ ભૂતકાળ સ્ટુડન્ટ્સ હેડ ફિનિશ્ડ હોમવર્ક વેન વાક્યને જોડશે સાદા ભૂતકાળ સાથે બીજું છે આ છે સાદો ભૂતકાળ વેન ટીચર કેમ સ્ટુડન્ટ્સ છે જેમણે હોમવર્ક પૂર્ણ કરી લીધું હતું જ્યારે ટીચર આવ્યા બરાબર આ સિમ્પલ સેન્ટેન્સ છે તો
તો આ રીતે તમે 3 સેન્ટેન્સ જોઈ ગયા. હવે એને માટે મેં તમને થોડાક હોમવર્કમાં 3 વાક્યો આપેલા છે જે તમારે ઘર બેઠા પ્રેક્ટિસ માટે હાથ ધરવાના છે. બરાબર? હવે 3 છે વાક્યો કે ડોક્ટર આવ્યા એ પહેલા, એટલે એ પહેલાનું સેન્ટેન્સ છે બિફોર વાળું, તો આ યુઝ કરવાનું થાય તમારે. બરાબર? મૃત્યુ પામ્યો, દર્દી મૃત્યુ પામ્યો હતો. તો બે ઘટના છે એને ગોઠવતા શીખવાની છે, તમને શીખવાડ્યા પ્રમાણે, અને જે તે શબ્દ છે યોગ્ય સ્થાને મૂકવાના વાક્ય બનાવો. બીજું સેન્ટેન્સ છે મેં ટીવી સિરિયલ જોઈ જ્યારે મારા પિતા પ્રવેશે. બરાબર? અહીંયા પણ બે ઘટના દેખાય છે. જ્યારે એટલે વેનનો યુઝ થયો છે અહીંયા. થર્ડ જે છે એ છે તમે સ્ટેશને પહોંચ્યા એ પહેલા, બિફોર નો યુઝ થાય. ટ્રેન નીકળી ગઈ હતી. અહીંયા પણ બે ઘટના છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ શીખ્યા બાદ પ્રેક્ટિસ કરવા માટે આ હોમવર્કમાં આપેલા 3 વાક્યોને છે વ્યવસ્થિત છે લેસનમાં લેતા આવવાના છે. આભાર, અને નેક્સ્ટ વિડિયોમાં આપણે આગળનો કાલ છે ભણવાના છીએ. આભાર.